ગાઈઝ આજે છે ડે 4 અને રેડી થઈ ગયા છીએ. મનાલી પહોંચ્યા રાતે 2 વાગે. તો ગાઈઝ આજે જવાનું છે મઢી, તો ફૂલ બરફની મોજ લેવાની છે, તો બ્લોગમાં જોડાયા રહેજો. ગાઈઝ આજે પણ આપણો રૂમ બાલ્કની વાળો જ છે, મસ્ત વ્યૂ આવે, જોઈ શકો છો અહીંથી. તો હવે થોડું ઘણું ફોટો સેશન્સ કરી લઈએ અને પછી નીકળીએ જવા માટે. ગાઈઝ ફોર રેડી ટ્રીપ નીકો. જો એક કપલ અહીંયા આવે છે, આ લોકો જાય છે. ઓલ્સો રેડી, મારી ગાડી રેડી થઈ ગઈ છે. અહીંનું કંઈક લોકેશન આવું મસ્ત છે. અને રોજ તો તમે જો એ ગુલાબ જો તો મિત્રો હોટલ અમારી મનાલીથી થોડીક દૂર હતી, 6-7 કિલોમીટર. ત્યાંથી અહીંયા પહોંચવામાં અમારે કલાકનો ટાઈમ લાગી ગયો. અને હવે અહીંથી જવાનું છે અટલ ટનલ સાઈડ. તો જુઓ ત્યાંથી કેટલો ટ્રાફિક અમને નડશે. અને આવા કંઈક રસ્તા છે, સામે તમે જે દેખાય છે એ આ સાઈડથી ઓલી સાઈડ જવા માટેના પુલ છે, વન વે જેવા. અને અહીંની એક વાત તો છે મિત્રો કે અહીંયા પબ્લિક બધું ડિસિપ્લિનમાં બિલીવ કરે, કોઈ સામે ન આવે. આટલો ટ્રાફિક છે તો કોઈ સામે રોડમાં ન આવે અને સીધા બધા જઈએ. એનું આ પાણીને તમે જો, આપણે નીચેથી જ નદી આ ફોલો કરતા આવ્યા છીએ, હજી ઉપર સુધી આપણી સાથે જ રહેવાની છે. તો મિત્રો જોયું ને કેવા ત્યાંના રસ્તા ને કેવું બધું છે. તો આપણે હવે અટલ ટનલની બહુ જ નજીક છે અને હમણાં જ અટલ ટનલ આવી જશે. આ એનો રસ્તો છે ત્યાંનો. તો 6 વાગ્યાના સતત ટ્રાવેલ કરી છે. લઈ ગઈ છે કડકડતી ભૂખ. એક મસ્ત મજાનો નાસ્તો મળી જાય તો મોજડી પડી જાય. તો આવી ગયા છીએ, એક મસ્ત હોટલ મળી, ત્યાં જોઈ શકો છો તમે. ફૂડ બધું જોઈને જ પાણી આવી ગયું છે. તો હવે જમી લઈએ. તો ફાઇનલી નાસ્તો થઈ ગયો છે ડન. અને હવે પાછા નીકળી જઈએ છીએ. તો ઓવરનો વ્યૂ છે. તો ફરી પાછા આપણા પહાડોના રસ્તામાં આવી ગયા. અને મિત્રો અહીંથી જ્યારથી બરફ સ્ટાર્ટ થાય એટલે એટલું આમ ઠંડુ વાતાવરણ ચાલુ થઈ જાય. પણ એક વાત તો છે, જો તડકો હોય તો તમને અહીંયા ઠંડીનો અહેસાસ થતો નથી. નેચરલ જે આપણે વાતાવરણ હોય એવું જ લાગે. બાકી જો વ્યૂ તમે જોતા રહેજો. તો મિત્રો બરફથી તો જાજી અહીંયા માણસોએ ધૂળ કરી નાખી છે. બરફની જે નેચરલ બ્યુટી હોય એ ઉપર જુઓ કેવી મસ્ત છે. અમે ચાલીને ઉપર પહોંચી ગયા. ને આવા બાઇક પણ ત્યાં છે, તમારે હજી આગળ જવું હોય તો, વોકિંગ ન કરવું હોય તો. બાકી બરફ અહીંથી સ્ટાર્ટ થઈ ગયો છે. આવી રીતે આખા લેયર્સ જ હોય બરફના. અને માણસો આપણું ગુજરાતી વધારે છે અહીંયા. તો ફ્રેન્ડ્સ તમે જુઓ, અહીંયા જ્યાં જોવો ત્યાં બધે જ ગુજરાતી છે, બધે ચાલે છે. તો નીચે તમે જો, બહુ નીચે અમારી ગાડીઓ પાર્ક કરી છે ને અહીંયા ઉપર બધે પબ્લિકને વોકિંગ કરીને જ આવવાનું. અહીંયા બરફની જગ્યાએ રોગે તડકો છે, એનું શું કરવું ફ્રેન્ડ? તો ટ્રાફિક છે ફૂલ ને હાઈલાઇટ. ગાડી અમારી ક્યાં છે, કઈ જડતી નથી. ડ્રાઈવરને ફોન લાગતો નથી. નહીં શું કરશું, ક્યારે ગાડી મળશે કઈ ખબર નથી. બ્લોગમાં જોડાયા રહેજો મિત્રો. તો મળી તો ગઈ ગાડી. અમે ઘણા નીચે આવ્યા તો જો પાછળ આગળ બધે બરફ જ બરફ છે. તમે જ્યાં તમારી નજર પહોંચે ત્યાં બહુ મસ્ત વ્યૂ છે, નેચરલ બ્યુટી. સો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ અટલ ટનલ. તમને જે પાછળ દેખાય છે એમનો ગેટ છે અટલ ટનલનો. તો ગયા ત્યારે તો ગાડી નહોતી ઊભી રાખી, પણ હવે ગાડી ઊભી રાખીને અહીંયા થોડા ઘણા ફોટો પાડવાના છે. તો પછી નીકળીએ હિડિંબા ટેમ્પલ. તો અટલ ટનલથી નીકળીને આપણે જઈએ છીએ હિડિંબા ટેમ્પલ. વચ્ચે આવે સોલંગ વેલી. ગયા ત્યારે તો અહીંયા કંઈ જ નહોતું, પણ રિટર્ન થયા ત્યારે અહીંયા જુઓ પબ્લિક તમે મિત્રો. પેરાગ્લાઇડિંગ થાય છે અહીંયા ઉપર રોપવેથી જવાનું અને ત્યાંથી
પેરાગ્લાઇડિંગ કરતું નીચે આવવાનું. તો અમે કારમાં બેઠા બેઠા જ જોઈ લીધું કેવું છે પેરાગ્લાઇડિંગ. જોવું વિતરા સામે દેખાય તમને એવી રીતે. આવી ગયા છીએ હિડિંબા ટેમ્પલ. તો જુઓ છો આવી રીતે જવાનું છે. એમાં ચડીને જવાનું છે હિડિંબા ટેમ્પલ. ફૂલ ઓન જંગલની વચ્ચે છે આ ટેમ્પલ. કેવો થાક લાગ્યો ભાર્ગવ? છેલ્લું અમારું છે, પછી સીધા ડાયરેક્ટ હોટલે જતા રહેવાના છીએ. આ છે હિડિંબા ટેમ્પલ મેન મંદિર. દર્શન અંદરથી તો થાય એવી કોઈ ચાન્સ જ નથી. અંદરથી તો દર્શન થાય જ નહીં, ગેટે બંધ છે. તો મિત્રો આપણે અહીંના પોશાકમાં ફોટોશૂટ અત્યાર સુધી નહોતું કરાવ્યું, પણ હવે હિડિંબા ટેમ્પલ અહીંયા ગાર્ડન ને એટલા મસ્ત બધા હતા, ફોટોશૂટ થાય એવું લોકેશન. તો આપણે ફાઇનલી ત્યાંનો પહેરવેશ પહેરીએ કેવાક લાગીએ છીએ. જોકે આપણે ઓલરાઉન્ડર છીએ, બધા કપડામાં આપણે સારા જ લાગીએ, પણ ત્યાં ગયા હોય તો શું થોડુંક આપણે એમ લાગે કે કંઈક નવું ટ્રાય કરીએ. બાકી આપણે આપણો પોશાક જ સારો લાગે, ત્યાંનો પોશાક ત્યાંના લોકોને જ સારો લાગે. મિત્રો ફોટા પણ ઘણા પાડ્યા ને રીલ્સ પણ ઘણી બધી શૂટ કરી અમે. મિત્રો આ એ હોટલ છે જ્યાં પેલું મર્ડર થયું હતું, સુટકેસમાં ભરીને છોકરો લઈ જતો હતો એ. કલાકથી અમે ગાડીમાં બેઠા છીએ, ફૂલ લોડ ટ્રાફિક છે. તો હોટલ આવી જેટલા થકી ગયા છીએ. મનાલી મોલ રોડ બજાર નાઇટ વ્યૂ. તો ફાઇનલી મેં પહોંચી ગયા. બહુ જ હેટ્રિક દિવસ હતો. તમને ટ્રાફિક મેં બતાવ્યો જ કેવો ટ્રાફિક હતો. કલાક 2 કલાકથી ત્યાં ઊભા હતા. હવે આવ્યા છીએ અહીંયા હોટલે. હવે જમી અને સૂઈ જવાનું છે. આવી ગયા છીએ જમવા બધા. તો ડિનરમાં આવું કંઈક હતું મિત્રો જમવાનું. જો પ્લેટમાં ભરાઈ ગયું છે. હવે ચલો જમી લઈએ. ડે 5 જિંદાબાદ. કલ મોર્નિંગ બાય સી યુ.